અમીરગઢમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। પોલીસ કે પછી કાયદાનો ડર ન હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે। અમીરગઢ પંથકમાં લૂંટારૂ ટોળકી હવે ફરી એકવાર સક્રિય બની છે। એક રિક્ષા ચાલકને ગરદાપાટુનો માર મારી અને ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ કે રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે। આ અમીરગઢ પંથકમાં લુખ્ખા તત્વોનું આતંક દિવસે ને દિવસે વધી રહ્યું છે। અમીરગઢમાં રોજિંદા કામ માટે આવતા લોકોની એકલતાનો લાભ લઈને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમીરગઢ તાલુકામાં એક રિક્ષા ચાલક અમીરગઢથી ખાપા સવારી લઈને નીકળ્યો હતો અને ખાપાથી પરત ફર્યા બાદ ડુંગરપુરા અને ખાપા વચ્ચે રસ્તા પર 3 અજાણ્યા ઈસમોએ મોઢે રૂમાલ બાંધીને રિક્ષા ચાલકની રિક્ષા રોકી અને તેને માર મારીને મોબાઈલ સહિત રોકડ રૂપિયા 2400 રૂપિયા લૂંટી લીધા હતા। આ બનાવને પગલે રિક્ષા ચાલક દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી। વિઠ્ઠલભાઈ પ્રતાપજી ધામેચા કાલે 21 તારીખ 8ના શિક્ષકને ખાપા ગામ મૂકવા ગયો હતો અને વળતા રિટર્ન થતાં 3 જણા હતા। તે મોટું બોધેલું હતું લાલ કલરના અને એકને કાળા કલરનો રૂમાલ હતો। તે મને બાઇક આડું કરીને અને ખેંચી લીધો। ખેંચીને મને કહે કે પૈસા આપ અને મોબાઈલ આપ। તો મેં પૈસા ઉપર હાથ મૂક્યો, મોબાઈલ ઉપર હાથ મૂક્યો તો મને જેવો મોબાઈલને હાથ દબાવ્યો અને પૈસાને હાથ દબાવ્યો એટલે મને ટોપો દીધો અને પાછળથી ગરદાપાટું મને મારવા અને પાછળ માર્યો અને પછી મારો મોબાઈલ લઈ લીધો અને 2410 રૂપિયાનો હપ્તો હતો તે હપ્તો લઈ લીધો, પૈસા લઈ લીધા અને પછી મને હું ત્યાંથી પછી ઝડપી આવતો રહ્યો પોલીસ લાઇનમાં।